ગુજરાત શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। ફી વધારાને લઈ એફઆરસી દ્વારા વારંવાર જે ડોક્યુમેન્ટ શાળાઓ પાસેથી મંગાવવામાં આવે છે તેને લઈને નારાજગી વ્યક્ત કરાઈ છે। ઉચ્ચ શાળા સંચાલક મહામંડળના પ્રમુખના કહેવા પ્રમાણે જુદી જુદી જાતના બિનજરૂરી ડોક્યુમેન્ટ મંગાવવાનો કોઈ મતલબ નથી। આ ડોક્યુમેન્ટ અંતે તો ધૂળ જ ખાય છે અને પ્રક્રિયામાં વિલંબ થાય છે। તેના કરતાં જે જરૂરી એવા 4 ડોક્યુમેન્ટ જે ખૂબ જ મહત્વના છે તે જ મંગાવવામાં આવે તો સંચાલકોને સરળતા રહે। રાજ્યમાં 4 ઝોનમાં જુદા જુદા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે છે જેને કારણે સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે। ત્યાર સુધી 11 ચેકલિસ્ટમાંથી 200 પેજના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી। તો 11 ચેકલિસ્ટની અંદર અંદાજે 200 ડોક્યુમેન્ટ્સ અને 200 થી 250 પેજની એક ફાઇલ થાય એવી અમારે 3 ફાઇલો જમા કરાવવાની હોય છે। આ બિનજરૂરી કાગળો, કારણ કે છેલ્લા 4 વર્ષના ઓડિટ રિપોર્ટ, આ એક દાખલો આપું છું, એ અમારી પાસે માગવામાં આવે છે। એની શું આવશ્યકતા છે? તમે ગઈ સાલનો અમારો ઓડિટ રિપોર્ટ માગી લો, એમાં બધું જ આવી જશે।